નીતિ ચોખ્ખી રાખજો વહાલા, ભલે રૂપિયાવાળા ન થવાય, પરિવાર તો શાંતિથી જીવશે, પરંતુ અનૈતિક કામ કરશો તો તમારા પાપનું ફળ તમારા સંતાનો ભોગવશે. આપણા જીવનનું એક મોટું સત્ય એ છે કે પૈસા કરતાં પણ વધારે નીતિ અને સચ્ચાઈ મહત્વની વસ્તુ છે. ઘણા લોકો જીવનમાં ધન, પ્રતિષ્ઠા અને સુખ મેળવવા માટે દોડતા રહે છે. ક્યારેક આ દોડમાં તેઓ સાચો માર્ગ ભૂલી જાય છે. જો આપણે ઘણું બધું કમાઈ લઈએ પણ મનમાં શાંતિ ન હોય, પરિવારમાં પ્રેમ ન હોય, તો શું એ સંપત્તિનો કોઈ અર્થ રહે છે? ભલે આપણે બહુ પૈસાદાર ના બની શકીએ, પણ જો આપણે સચ્ચાઈથી અને નૈતિક રીતે જીવીએ તો આપણે પરિવાર સાથે શાંતિ અને સંતોષથી જીવી શકીએ છીએ. સાચી કમાણી માત્ર પૈસાની નથી, સંસ્કાર, વિશ્વાસ અને મનની શાંતિ એ જ સાચી કમાણી છે. પરંતુ જો માણસ ખોટા રસ્તા પર ચાલે, અન્યાય કરે, છેતરપિંડી કરે અથવા અનૈતિક રીતે સફળતા મેળવવાનો પ્રયત્ન કરે, તો કદાચ થોડા સમય માટે તેને લાભ મળે, પરંતુ કર્મના નિયમથી કોઈ બચી શકતું નથી. ખોટા કર્મોના પરિણામો ક્યારેક સીધા આપણને અને ક્યારેક આપણા સંતાનોને પણ ભોગવવા પડે છે. એટલે જીવનમાં એવી સંપત્તિ એકત્ર કરો કે જે સંપત્તિ તમારા પરિવારને દુઃખ અને અફસોસને બદલે ગૌરવ અને શાંતિ આપે. સાચા માર્ગે ચાલશું, નીતિને પકડી રાખશું અને આપણા સંતાનોને વારસાગત મૂલ્ય આપશું જેથી આપણા સંતાનો પણ સુખ, શાંતિ અને ગર્વ અનુભવે.